સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આજથી બિહારના પટનામાં ભવ્ય સમારોહ સાથે શરૂ થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. ડીઆરડીઓએ મધ્યપ્રદેશના શ્યોપુર પરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું સફળ પરીક્ષણ કર્યું. અને ભારત પ્રથમ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આજે સમાપન. સમાચાર વિગતવાર. અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્જાલ્વેસ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ભારત અંગોલા બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે ભારત જેનેરિક દવાઓમાં નિષ્ણાંત અને એક મુખ્ય ભાગીદાર છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે ભારત અંગોલા દ્વિપક્ષીય સંબંધો ભાગીદારી પર આધારિત છે. તેમણે કહ્યું કે 2023-24માં બંને દેશો વચ્ચેનો વેપાર $4 અરબ 20 કરોડ સુધી પહોંચ્યો છે. શ્રી કીર્તિવર્ધને કહ્યું કે ભારતે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અંગોલાને $20 કરોડની લોનની મંજૂરી આપી છે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિમાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નાકાતા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેઠક દરમિયાન બંને પક્ષો વર્તમાન પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાશે. ભારત અને જાપાન વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા છે અને 2014માં સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશિપ પછી તે વધુ વિકસિત છે. 18 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આજે સાંજે બિહારના પટનામાં એક રંગીન અને ભવ્ય સમારોહ સાથે શરૂ થયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશના માધ્યમથી સહભાગીઓને સંબોધન કરતા જણાવ્યું કે દેશભરમાં એકઠા થયેલા ઉત્કૃષ્ટ ખેલાડીઓને અમે અભિનંદન આપીએ છીએ. બિહારના વિવિધ શહેરોમાં અનેક સ્પર્ધાઓ યોજાશે, જ્યાં 6000થી વધુ રમતવીરો આ પવિત્ર ભૂમિ પર ધ્વજ ફરકાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008માં સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપન સમારોહમાં હાજરી આપી. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધન કરતા શ્રી શાહે ભાર મૂક્યો કે લોકોએ સંસ્કૃત શીખવાની અને તેનો અભ્યાસ કરવાની જરૂર છે, કારણ કે ભારતનું તમામ જ્ઞાન સંસ્કૃતમાં છે. તેમણે સંસ્કૃત ભાષા મોટાભાગની ભાષાઓની જનની છે અને સરકાર દેશમાં સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. भारत के अधिकतर भाषाओं की मां संस्कृत है, संस्कृत उसकी जननी, और इसलिए संस्कृत को आगे बढ़ाने का काम ये न केवल संस्कृत का प्रचार है, भारत के उत्थान के काम के साथ अपने आप जुड़ा है. अनेक विषयों में हजारों साल से जो मंथन हुआ, चिंतन हुआ, जो उसका अमृत निकला, वो अमृत संस्कृत में ही संग्रहित कर यहाँ पर रखा गया है. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંમેલન ICAR દ્વારા વિકસિત ભારતની પ્રથમ 2 જીનોમ ઉત્તમ ચોખાની જાતોનું વિમોચન કર્યું. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે. તેમણે કહ્યું કે આ જાતો દેશમાં ચોખાનું ઉત્પાદન વધારશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડશે. આ સંશોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત માટેના સંકલ્પમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે.
आज का ये कार्यक्रम 2 उद्देश्य पूरे कर रहा है। नंबर 1, उत्पादन की लागत घट रही। जो 2 हमारी किस्में हैं उनमें से एक कमला DRR 100 धान की एक किस्म, और ये मूल किस्म जैसा बताया गया है सांबा महसूरी। अब उसकी तुलना में अधिक उपज 25 से लेकर 30%, और ये 20 दिन पहले पक के तैयार हो जाएगी। मीथेन गैस का उत्सर्जन कम होगा, उत्पादन बढ़ेगा, किसान को फायदा है, जनता को भी फायदा है। बढ़ती हुई आबादी को अगर पूरी तरह से पोषण सुरक्षा देनी है, खाद्य सुरक्षा देनी है, तो उत्पादन बढ़ाना पड़ेगा। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। IPL ક્રિકેટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 1 રને હરાવ્યું। 207 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 205 રન બનાવી શકતા તેનો પરાજય થયો હતો। જ્યારે અન્ય એક મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે। લખનૌએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે। છેલ્લા સમાચાર મુજબ પંજાબ કિંગ્સે 5 ઓવરમાં 2 વિકેટે 56 રન બનાવ્યા છે। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુર પરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું સફળ પરીક્ષણ કર્યું હતું। આ એરશિપને લગભગ 17 કિલોમીટરની ઊંચાઈએથી ઇન્સ્ટ્રુમેન્ટલ પેલોડ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું। તે ઉત્તર પ્રદેશના આગ્રામાં એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ પરીક્ષણ માટે સંસ્થાને અભિનંદન આપ્યા હતા। ભારતનું પ્રથમ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આજે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સમાપન થયું। ગુરુવારથી શરૂ થયેલી 4 દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું। સંમેલનમાં 90થી વધુ દેશોએ ભાગ લીધો હતો, જેમાં 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ સંમેલનમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગના પ્રભાવશાળી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન ગ્લોબલ મીડિયા ડાયલોગમાં 77 દેશોના પ્રતિનિધિઓએ વેવ્સ ઘોષણાપત્ર જાહેર કર્યું હતું। માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું છે કે વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારા કલાકાર તરીકે ઉભરી રહ્યો છે। તેઓ આજે મુંબઈમાં વેવ્સ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક સત્રને સંબોધિત કરી રહ્યા હતા। તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને પ્રદર્શન માટે CICના તમામ વિજેતા સંગીતકારોને જોડશે। आज 4th डे जो ओवरवेलमिंग पार्टिसिपेशन है, आई थिंक वेव्स हैज बिकम पीपल्स वेव्स। जो हमारे माननीय प्रधानमंत्री जी का ना केवल विजन था, उनकी सोच भी थी कि इसको कैसे पब्लिक में कैसे इसको जनता जनार्दन के साथ जोड़ें, और आई थिंक उसका उदाहरण आज हम सभी को यहाँ पे दिखाई पड़ रहा है। યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલના ભાગરૂપે શિક્ષકો સાથે સાયકલિંગ નામના એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમને સંબોધન કરતાં શ્રી માંડવિયાએ કહ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓ માટે હીરો જેવા છે। સાયકલિંગને ફેશનેબલ બનાવવાની ક્ષમતા ધરાવતા હોવાથી તેઓ હવે વિકસિત ભારત માટે હીરો બની શકે છે। શ્રીલંકાએ મહિલાઓની 1 દિવસીય ક્રિકેટ મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું। પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકાએ 275 રનના લક્ષ્યાંક સામે 7 વિકેટ ગુમાવીને 278 રન બનાવતા તેનો વિજય થયો હતો। પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા હતા। ઇઝરાયેલના શહેર તેલ અવીવમાં વિમાની મથક નજીક થયેલા મિસાઇલ હુમલા વચ્ચે એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેલ અવીવ જતી અને આવતી તેની બધી ફ્લાઇટ્સ મંગળવાર સુધી મોકૂફ રાખવામાં આવી છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે મુસાફરો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા પ્રતિબદ્ધ। વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આજથી બિહારના પટનામાં ભવ્ય સમારોહ સાથે શરૂ થયો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે। અને ભારતનું પ્રથમ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન
વેવ્સ 2025નું સમાપન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.